एक्चुअली आ जमीन जे छे आमां सूचित सोसायटी डेवलप थई छे અને 97 માં ડેપ્ટી કલેક્ટર દ્વારા આને જે જમીન જે છે આ ખરેખર આના પૂર્વજોની જમીન છે પણ 97 માં ડેપ્ટી કલેક્ટર દ્વારા ખાલસા કરવામાં આવી છે અને આના પછી આ લોકોએ 2017 માં આને માટેની એપ્લિકેશન મૂકી હતી જે રિજેક્ટ થઈ છે. અપીલની જે કામગીરી જે છે આ ઓફકોર્સ પાર્ટી જે પણ હોય અને અપીલના તમામ માધ્યમ જે છે આ ખુલ્લા હોય છે, પરંતુ આપને ખબર હશે કે 2017-18 પછી ઘણી બધી સોસાયટીઓ આના પહેલાં આપણે સૂચિતમાં ડેવલપ થઈ છે અને આને માટે સરકાર સૂચિત સોસાયટીને નિયમબદ્ધ કરવાનો એક કાયદો પણ લઈને આવી છે. સો આ પ્રકારનો બાંધકામ છે જે આપણે આખા રાજકોટની પેરીફેરીમાં લાગુ પડે છે કે સૂચિત બાંધકામની શ્રેણીમાં આવતું હોય અને સૂચિત બાંધકામની શ્રેણીમાં તમામ રહીશો જે છે આને સરકાર અધિકાર આપે છે કે પોતપોતાના વેલિડ આધાર પુરાવા રજૂ કરીને આને આપ નિયમબદ્ધ કરાવી શકો છો. તો આ પ્રકારનું એક બાંધકામ છે જે પણ અરજદાર અથવા વચ્ચે પણ 2021 અને 24માં પણ એક શક્તિ સોસાયટી અને એક બીજી સોસાયટી દ્વારા પણ આ જ સર્વે નંબરમાં સૂચિતમાં આવેદન પણ કરવામાં આવ્યું છે. સો બેસિકલી આ ક્રાઇટેરિયા જે છે આ સૂચિતમાં આવતા હોવાથી અરજદાર જે છે આ પોતાનો એક્સરસાઇઝ કરી શકે છે અને આને જ કારણે આ બીજી જગ્યાએ જે સરકારી જગ્યા ઉપર દબાણ હોય આના કરતાં ડિફરન્ટ છે. આમાં શ્રી સરકાર થઈ ગઈ છે તો પાછી તેમના નામે થઈ શકે ખરા? કારણ કે સરકારી ચોપડે શ્રી સરકાર થઈ ગઈ છે. સંભાવનાઓમાં કોઈ દિવસે હું આપની સંભાવના ઉપર ટિપ્પણી નહીં કરી શકું, પણ એકચ્યુઅલી આ એક અપીલનો મેટર છે. આ લોકો અપીલ કરે અને અપીલ કર્યા પછી જે પણ આનો નિર્ણય આવ્યો છે અને અપીલમાં શું નિર્ણય આવી શકે અને અગાઉમાં કોઈ નહીં વખત અપીલ તેની ફગાવી દેવામાં આવી છે. આની અપીલ જે છે આ એને માટે કરવામાં આવી છે અને એનેની જે નહીં થયો હોય આને માટે અપીલ ફગામ જે આને સરકાર દખલ થઈ છે. મારા રેકોર્ડ સુધી જ્યાં સુધી મને ખબર છે અપીલ કદાચ કરી હશે તો મારા ધ્યાનમાં નથી, મારા રેકોર્ડ ઉપર નથી.